મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. સરકારે 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી દીધી. કેટલાક એને ઐતિહાસિક કહી રહ્યા છે, તો વિરોધ પક્ષ એને લોલીપોપ કહી રહ્યું છે અને પૂરતું ન હોવાની વાત કરી રહ્યું છે. કેટલાક ખેડૂતોની એવી પણ કમેન્ટ છે કે જલ્દી આ પહોંચાડો. સવાલ એ છે કે શું જે નુકસાની થઈ છે હકીકતમાં એની સામે 10,000 કરોડનું આ રાહત પેકેજ કેવડું છે, અને આ રાહત પેકેજને બધા ખેડૂતો દીઠ જો ગણીએ તો કેટલું થાય, અને હકીકતમાં રાહત કેટલી મળે, આ બધી જ વાત શાંતિથી સરળ ભાષામાં તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. મારું નામ નિશિત રાજ્યગુરુ છે અને આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. સૌથી પહેલા તો એ સમજી લ્યો કે રાહત પેકેજનો મતલબ શું. રાહત પેકેજનો મતલબ એ કે જે નુકસાની થઈ છે એ નુકસાનીને પહોંચી વળવા ખેડૂતોને રાહત મળી રહે, ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય, જેથી કરીને બીજા પાક માટેના બિયારણને બાકી ખાતરને બધું લઈ શકે. એટલે સરકારે એક એવું રાહત પેકેજ જાહેર કરે જેનાથી ખેડૂતોને જે નુકસાની ગઈ છે એનું વળતર એમને મળે. બીજો સવાલ એ કે શું સરકાર દર વખતે આવું રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોને સંપૂર્ણ એનો ખર્ચ પાછો આપે છે, મદદ કરી દે છે? તો એનો જવાબ છે ના. કારણ કે મોટા ભાગના કેસમાં એવું થાય છે કે જ્યારે ખેડૂતો ખર્ચો કરે છે એની સામે સરકારનું રાહત પેકેજ પૂરતું ન હોવાની માંગ હંમેશા ખેડૂતો ઉઠાવે છે અને ફરિયાદ કરે છે કે ભાઈ અમારે 40,000નો ખર્ચ થયો ને તમે 25,000 રૂપિયા આપ્યા. આ વખતે સ્થિતિ શું છે? આ વખતે સરકારના જ આંકડા એવું કહે છે કે 42 લાખ હેક્ટરથી વધુમાં નુકસાની ગઈ છે, 16,000થી વધારે ગામડાઓમાં નુકસાની ગઈ છે અને નુકસાની ખૂબ મોટી છે. એટલે આ વખતે અપેક્ષા હતી કે સરકાર એવું કોઈ પેકેજ જાહેર કરી દે જેનાથી ખેડૂતોની જે માઠી બેઠી છે, જે ખેડૂતોને પરેશાની થઈ છે, એમાંથી એ બહાર આવી શકે. આ બધા વચ્ચે એક માંગ એવી ઉઠી કે ભાઈ સરકાર ખેડૂતોની માથે જે દેવું છે એ માફ કરી દે. હવે ખેડૂતોના દેવાની એક નાની એવી વાત હું તમને કહી દઉં જેથી તમને આઈડિયા આવે, અને પછી બીજી વાત આગળ કરીએ. એક આંકડા પ્રમાણે ખેડૂતોની માથે કોંગ્રેસ કહે છે 96,000 કરોડનું દેવું છે, પરંતુ એક આંકડો જે ઇન્ટરનેટ પર અવેલેબલ છે અને બાકી રિપોર્ટ્સમાં પણ અવેલેબલ છે એ પ્રમાણે ખેડૂતોની માથે 1.46 લાખ કરોડનું દેવું છે, 96-97,000 કરોડનું નહીં. પરંતુ આ બેમાંથી કોઈ એક આંકડો પણ સાચો હોઈ શકે ને વચ્ચે પણ કોઈ આંકડો હોઈ શકે. આધિકારિક આંકડાની આપણે ચર્ચા નથી કરી, પરંતુ એક ઓવરઓલ 1 લાખ કરોડનું સરકારની માથે દેવું છે. એટલે આમ જુઓ તો દરેક જે 50,000 કે 50 લાખ કે 56 લાખની વચ્ચે જે ગુજરાતના ખેડૂતો છે એની માથે 2 લાખનું દેવું ખેડૂત દીઠ છે. બીજો સવાલ એ થાય કે શું સરકાર ખેડૂતોનું દેવું એક ઝાટકે માફ કરી શકે? જો સરળ ભાષામાં કહીએ તો હા, અને જો ગુજરાત સરકારની નિયત પર સવાલ ઉઠે તો ના. એનો જવાબ ના છે. કારણ કે ગુજરાત સરકાર આવું કરવા ઈચ્છતી હોત તો કદાચ પહેલાં જ કરી લીધું હોત, અને અત્યારના કેમ નથી કરતી એની પાછળના 2-3 કારણો હોઈ શકે. એક તો ગુજરાત સરકાર પર પડતો બોજો કે જો 1.46 લાખ કરોડનું દેવું ઝાટકે માફ કરી દે તો ગુજરાતના બજેટ પર એની અસર થાય અને કેન્દ્ર પાસેથી મદદ માંગવી પડે. કેન્દ્રમાં પણ આ લોકોની જ સરકાર છે. એટલે એનો જવાબ છે હા, એ કરી શકે, પરંતુ એના ઘણા બધા રસ્તાઓ છે. કદાચ એક ઝાટકે ન કરે તો આ વર્ષે 20% કરે, પછી 25% કરે, અથવા તો બીજું કોઈ સ્કીમ લાવે. કરવા માટે સરકારની નિયત સ્પષ્ટ હોય તો એ કરી શકે. હવે એની પછીનો એક સવાલ કે 10,000 કરોડનું બજેટ રાહત પેકેજ છે તો ખેડૂતોને કેટલા મળશે અથવા ખેડૂતોને કેટલી રાહત મળશે? તો એનો જવાબ છે કે હજુ સુધી એ સ્પષ્ટ નથી. પરંતુ રાહત પેકેજના આંકડાને કુલ ગુજરાતના ખેડૂતો સાથે 56 લાખ ખેડૂતો સાથે જો એને ભાગાકાર કરીએ તો 17-18 હજાર રૂપિયા થાય. પણ હું હજી તમને ચોખવટ કરી દઉં કે હું જે ગણતરી કરું છું એ સાચી જ હોય એવું જરૂરી નથી. કારણ કે સરકારે હજી એ સ્પષ્ટતા નથી કરી કે રાહત કેવી રીતે, કોને, કેટલી આપવામાં આવશે. કારણ કે સરકારે એક સર્વે કર્યો છે, સર્વેને આધાર રાખીને આ રાહત પેકેજ જાહેર કર્યું છે. હવે સરકાર જ્યારે એ ચોખવટ કરશે કે કોને કેટલું મળશે એ પછી જ સ્પષ્ટ થઈ શકશે કે કયા જિલ્લાના ખેડૂતોને અથવા તો કયા ખેડૂતોને કેટલી રાહત મળશે. પરંતુ એક
જેનરિક વાત કરી લઈએ તો ખેડૂતોને આ 10,000 કરોડના પેકેજમાંથી જ રાહત મળશે. હવે વિરોધ પક્ષ શું છે એ પણ જાણી લો. વિરોધ પક્ષ શું કહે છે જાણી લો. કોંગ્રેસનું કહેવું એમ છે કે આ રાહત પેકેજ એક મશ્કરી છે ખેડૂતોની, કારણ કે અમારી માંગ પહેલેથી સંપૂર્ણ દેવા માફીની હતી. પાલ આંબલિયાના વિડીયોમાં તમે સાંભળશો કે માત્ર 96,000 કરોડનું ખેડૂતો માથે દેવું છે, એ સરકાર માફ કરી શકે. અને એ સાથોસાથ એ પણ આરોપ લગાવે છે કે આ જ સરકારોએ ઉદ્યોગપતિઓના કેટલાય રૂપિયાઓ માફ કર્યા છે, બેંકોએ એમને રાઇટ ઓફ કર્યા છે, એટલે એકંદરે એમને માફ કર્યા છે, અને બીજું ટોકન ભાવે જમીનો આપી છે. ઉદ્યોગપતિઓ માટે એક અલગ નિયમ, અલગ રાહતો, અને ખેડૂતો માટે અલગ રાહતો, એવું ન હોઈ શકે. આ રાહત પેકેજને અત્યારની સ્થિતિમાં કોઈ વખાણતું નથી. એની પાછળનું કારણ સરકાર પર ખેડૂતોનો વિશ્વાસ છે, ને બીજું સૌથી મોટું કારણ એ છે કે મોડી મળતી રાહત. સરકાર ઉત્સાહમાં આવીને, સરકાર વિચાર વિમર્શ કરીને, સર્વે કરીને રાહત પેકેજ જાહેર કરે છે, પરંતુ ત્વરિત રાહત મળતી નથી, ખાતામાં પોગતી નથી ભાઈ. અને એટલા માટે જ આ ખેડૂત ગુસ્સે થાય છે, આ ખેડૂત નારાજ થાય છે સરકાર પર કે તમે પેકેજ જાહેર કરી દો છો, પરંતુ એને મળતા 6-8 મહિના થઈ જાય છે. કારણ કે પ્રોસેસમાં વચ્ચેની પ્રોસેસમાં એટલું અટવાય છે કે 10, 20, 30, 40, 50,000 જે કંઈ પણ રાહત છે મળતા જ 6-8 મહિના થઈ જાય. એટલે એનો ખર્ચ જ એટલો થઈ જાય કે રાહતનો જે એમાઉન્ટ છે શૂન્ય સાબિત થાય. એટલે સરકારે જો હકીકતમાં ખેડૂતોની મદદ કરવી હોય તો આ પેકેજની સાથોસાથ દેવા માફી પર પણ વિચાર કરવો જોઈએ. જે રાહત પેકેજ જાહેર કર્યું છે એને ત્વરિત પહોંચાડવું જોઈએ. અને જે પણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યો છે એમણે હવે પત્ર લખવો જોઈએ કે અમારી વિનંતી છે કે તમે 10 દિવસમાં કે અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરો. એવું નથી કે સિસ્ટમ નથી, બધા જ આંકડાઓ સરકાર પાસે છે, ખાતા નંબર પણ છે. કેન્દ્ર સરકાર હપ્તા નથી આપતા, 2,000નો જે મદદ કરે છે, હપ્તો આપે છે, તો ખાતા નંબર તો છે તમારી પાસે. ડિજિટલ પેમેન્ટની આપણે મોટી વાતો કરીએ છીએ. ખેડૂતો પાસેથી જાણકારી મેળવવામાં ખેડૂતોના આંકડાઓ મામલતદાર પાસે અને જિલ્લા વાઇઝ હોય જ છે. તો ત્વરિત કેમ ન પહોંચી શકે? ત્વરિત પહોંચાડે સરકાર, અને તો જ ખેડૂતોને જે કંઈ પણ નાની મોટી મદદ થઈ છે એ થઈ શકશે. બીજી વાત, હવે એ રાહ જોવાની છે કે આ પેકેજને ખેડૂતો કેવી રીતે જોવે છે. કારણ કે હું એકલો વ્યક્તિ એ નક્કી કરનારો નથી, પરંતુ અત્યાર સુધી જાહેરાત થઈના 2-3 કલાક સુધીમાં જે પણ રિસ્પોન્સ આવ્યો છે એ નેગેટિવ છે. ખેડૂતોનું કહેવું છે કે આ પૂરતા નથી, દેવું માફ કરો તો જ ચાલે. કોંગ્રેસ પણ આ જ મુદ્દો ઉઠાવી રહી છે. હવે જોવાનું રહ્યું કે 10,000 કરોડનું પેકેજ ખેડૂતોને કેટલી મદદ કરે છે. જો એટલી મદદ નહીં કરે જેટલી અપેક્ષા છે તો સવાલ તો અમે પૂછતા રહીશું. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું વિશ્લેષણ સાથે સરળ ભાષામાં. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.